શ્રાવણ માસ ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે। ભક્તો આ મહિના દરમિયાન ભગવાન શિવની ભક્તિમાં મગ્ન રહે છે। એક ધાર્મિક માન્યતા છે કે જો તમે આ મહિનામાં શિવલિંગ પર કેટલીક વિશેષ વસ્તુઓ ચઢાવો છો તો તમને ક્યારે પૈસાની અછતનો સામનો કરવો પડશે નહીં। ચાલો જાણીએ શું છે એ। પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે। શિવલિંગનો દૂધાભિષેક કરવામાં આવે છે। શિવલિંગ પર ગંગાજળ, ઘી, મધ વગેરે ચડાવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ દૂધ, ઘી, ગંગાજળ, મધ વગેરેથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે। આ સિવાય અલગ અલગ વિસ્તારોમાં ભગવાન શિવની અલગ અલગ રીતે પૂજા કરવામાં આવે છે। શ્રાવણમાં શિવલિંગ પર બિલીપત્ર ચડાવવાનું ઘણું મહત્વ છે। બિલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે। તેને શિવલિંગ પર ચડાવવાથી શિવ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। શિવ પુરાણ અનુસાર ભગવાન શિવને બિલીપત્ર સૌથી પ્રિય છે। શમીના પાન શિવલિંગ પર ચડાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેને ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે। એવું માનવામાં આવે છે કે શમીના છોડમાં શનિદેવનો વાસ છે, તેથી શિવલિંગ પર શમીના પાન ચડાવવાથી ભગવાન શિવની સાથે સાથે શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે। શ્રાવણ દરમિયાન શિવલિંગ પર કાળા તલ અને ચોખા અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। શિવલિંગ પર કાળા તલ ચડાવવાથી પિતૃદોષ શાંત થાય છે। તલ ચડાવવાથી કોઈ પણ પ્રકારની ખામીથી રાહત મળે છે। આ સાથે જ શિવલિંગ પર ચોખા ચડાવવાથી દેવી લક્ષ્મીની કૃપાની પ્રાપ્તિ થાય છે। દાંપત્ય જીવનની સુખ શાંતિ માટે શિવલિંગ પર ઘઉં અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આનાથી વૈવાહિક સુખ તો મળે છે, સાથે જ સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ માનવામાં આવે છે। એવી માન્યતા છે કે શિવલિંગ પર ઘઉં અર્પણ કરવાથી વૈવાહિક જીવનમાં આવતી મુશ્કેલીઓ અને સંતાન પ્રાપ્તિમાં આવતી અડચણો દૂર થાય છે। શિવ પુરાણમાં લખેલું છે, ભગવાન શિવને જો પ્રસન્ન કરવા હોય તો 3 પત્તાવાળું બિલીપત્ર ભગવાન શિવની ઉપર અર્પણ કરવામાં આવે તો ભગવાન વધારે પ્રસન્ન થાય છે। આગળ સમીનું વૃક્ષ, સમીના વૃક્ષમાં ભગવાન શનિદેવનો વાસ છે, તો એ સમીનું જે પાન છે એ પાન ભગવાન શિવની ઉપર અર્પણ કરવામાં આવે તો સર્વ પ્રકારની કષ્ટોમાંથી આપણને મુક્તિ મળે છે। ઘઉંનું ધાન્ય અર્પણ કરવામાં આવે છે। મગ, જવ, અક્ષત કહેતા ચોખા અર્પણ કરવામાં આવે છે। વિવિધ પ્રકારના જો ધાન્ય અર્પણ કરીએ તો બિઝનેસમાં સફળતા, ઘરમાં સુખ શાંતિ અને કાળા તલ થકી સર્વ નજર દોષ વગેરે જે આપણને લાગ્યો હોય એ પણ ભગવાન સદાશિવ એનું હરણ કરે છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી કરીને આ જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે। નમસ્કાર। શ્રાવણ માસ ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે। ભક્તો આ મહિના દરમિયાન ભગવાન શિવની ભક્તિમાં મગ્ન રહે છે। એક ધાર્મિક માન્યતા છે કે જો તમે આ મહિનામાં શિવલિંગ પર કેટલીક વિશેષ વસ્તુઓ ચઢાવો છો તો તમને ક્યારે પૈસાની અછતનો સામનો કરવો પડશે નહીં। ચાલો જાણીએ શું છે એ। પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે। શિવલિંગનો દૂધાભિષેક કરવામાં આવે છે। શિવલિંગ પર ગંગાજળ, ઘી, મધ વગેરે ચડાવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ દૂધ, ઘી, ગંગાજળ, મધ વગેરેથી ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે। આ સિવાય અલગ અલગ વિસ્તારોમાં ભગવાન શિવની અલગ અલગ રીતે પૂજા કરવામાં આવે છે। શ્રાવણમાં શિવલિંગ પર બિલીપત્ર ચડાવવાનું ઘણું મહત્વ છે। બિલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે। તેને શિવલિંગ પર ચડાવવાથી શિવ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। શિવ પુરાણ અનુસાર ભગવાન શિવને બિલીપત્ર સૌથી પ્રિય છે। શમીના પાન શિવલિંગ પર ચડાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેને ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે। એવું માનવામાં આવે છે કે શમીના છોડમાં શનિદેવનો વાસ છે, તેથી શિવલિંગ પર શમીના પાન ચડાવવાથી ભગવાન શિવની સાથે સાથે શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે। શ્રાવણ દરમિયાન શિવલિંગ પર કાળા તલ અને ચોખા અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। શિવલિંગ પર કાળા તલ ચડાવવાથી પિતૃદોષ શાંત થાય છે। તલ ચડાવવાથી કોઈ પણ પ્રકારની ખામીથી રાહત મળે છે। આ સાથે જ શિવલિંગ પર ચોખા ચડાવવાથી દેવી લક્ષ્મીની કૃપાની પ્રાપ્તિ થાય છે। દાંપત્ય જીવનની સુખ શાંતિ માટે શિવલિંગ પર ઘઉં અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આનાથી વૈવાહિક સુખ તો મળે છે, સાથે જ સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ માનવામાં આવે છે। એવી માન્યતા છે કે શિવલિંગ પર ઘઉં અર્પણ કરવાથી વૈવાહિક જીવનમાં આવતી મુશ્કેલીઓ અને સંતાન પ્રાપ્તિમાં આવતી અડચણો દૂર થાય છે। શિવ પુરાણમાં લખેલું છે, ભગવાન શિવને જો પ્રસન્ન કરવા હોય તો 3 પત્તાવાળું બિલીપત્ર ભગવાન શિવની ઉપર અર્પણ કરવામાં આવે તો ભગવાન વધારે પ્રસન્ન થાય છે। આગળ સમીનું વૃક્ષ,
શમીના વૃક્ષમાં ભગવાન શનિદેવનો વાસ છે, તો એ શમીનું જે પાન છે એ પાન ભગવાન શિવની ઉપર અર્પણ કરવામાં આવે તો સર્વ પ્રકારની કષ્ટોમાંથી આપણને મુક્તિ મળે છે. ઘઉંનું ધાન્ય અર્પણ કરવામાં આવે છે, મગ, જવ, અક્ષત કહેતા ચોખા અર્પણ કરવામાં આવે છે. વિવિધ પ્રકારના જો ધાન્ય અર્પણ કરીએ તો બિઝનેસમાં સફળતા, ઘરમાં સુખ શાંતિ અને કાળા તલ થકી સર્વ નજર દોષ વગેરે જે આપણને લાગ્યો હોય એ પણ ભગવાન સદાશિવ એનું હરણ કરે છે. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી કરીને આ જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. નમસ્કાર.